નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ધમાકા અપડેટ. આગામી બજેટ પહેલાં પેન્શનોની આ સરકાર સમક્ષ મૂકી આ 10 માગણીઓ. તો હવે જોઈએ કઈ કઈ પૂરી થશે. તો મિત્રો, કઈ 10 માગણીઓ છે? પેન્શનધારકો માટે 10 લેટેસ્ટ માગણીઓ મૂકવામાં આવી છે અને કઈ માગણીઓ સરકારને પૂરી કરશે, તો તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને આ ચેનલમાં ડીઆર એચઆરએ અન્યતા પેન્શન બાબતે, સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ. સૌપ્રથમ મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. પેન્શન અને કર્મચારીના હિતમાં RSCWS એ નીચેના માગણીઓએ નવા વર્ષ અને બજેટ પહેલાં વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી છે. તો ચાલો જાણીએ પેન્શનની 10 માગણીઓ શું છે. સૌપ્રથમ મિત્રો, પહેલી માગણી છે કે 8મું પગાર પંચની રચના. 1 જાન્યુઆરી 2026થી કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે સુધારેલ પગાર ધોરણ અને પેન્શન અને ભથ્થા વધારે કરવા માટે 8મું પગારપંચની રચના કરવી જોઈએ. આ સિવાય હજુ પણ 8મું પગારપત્ર લાગુ કરવા માટે સમય છે. વધતી મોંઘવારી ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી 2025થી પેન્શન અને પગારમાં 20% વચગાળાનો રાહત આપવાની માંગ છે. ઉંમરના આધારે પેન્શનમાં વધારો. 65 વર્ષની ઉંમરે 5% વધારાનું પેન્શન, 70 વર્ષની ઉંમરે 10% વધારાનું પેન્શન, 75 વર્ષની ઉંમરે 15% વધારાનું પેન્શન જોગવાઈ કરવી જોઈએ. ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ FMAમાં વધારો. સંસદીય સમિતિએ ભલામણ મુજબ વર્તમાન FMAમાં 1000થી વધે 3000 કરવાની માંગ છે. કોમ્પ્યુટેડ પેન્શન માટે સમય મર્યાદા ઘટાડો. 12 વર્ષના કોમ્પ્યુટેડ પેન્શન પુનઃસ્થાપન, જે હાલમાં 15 વર્ષ છે, આ સાથે જોઈ પેન્શનની આવકવેરામાં મુક્તિ આપવી જોઈએ. ચંડીગઢ પ્રદેશમાં તબીબી સુવિધાનો સુધારો. રેલવે યુનિટમાં ઇમરજન્સી વોર્ડ, OPD અને ઉષામુષા 2 ડૉક્ટરની ઉપલબ્ધતા. આરોગ્યની એકમને સબ ડિવિઝન હોસ્પિટલ અપગ્રેડ કરવું. અઠવાડિયામાં ઓછામાં 2 દિવસ મંગળવાર અને શુક્રવાર મોહાલી રેલવે સ્ટેશન ડિસ્પેન્સરમાં ડૉક્ટરની હાજરી. ખાનગી હોસ્પિટલમાં રેફરલ પ્રક્રિયાને સરળ બનાવવી. 30 જુલાઈ 2018 રોજ રેલવે બોર્ડના આદેશ મુજબ રેલવે લાભાર્થીઓ માટે ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલ રેફરલ પ્રક્રિયા દર્દી મૈત્રીપૂર્ણ બનાવવા માટે રેલવે બોર્ડના આદેશો અસરકારક અમલી 30 જુલાઈ 2018, 16 જૂન 2021 અને 4 ઓક્ટોબર 2024થી કરવું જોઈએ. 18 મહિનાના મોંઘવારી ભથ્થા DAR લેણાની ચૂકવણી બંધ થઈ ગઈ છે. જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના રોકાયેલા મોંઘવારી ભથ્થાની રાહતના બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ. કેશલેસ મેડિકલ સુવિધા. PGI ચંડીગઢ ખાતે CGS લાભાર્થીઓની સમકક્ષ રેલવે લાભાર્થીઓને માટે કેશલેસ તબીબી સુવિધાની માગ. કોર્ટના નિર્ણયથી સમાન અરજી. 30મી જૂન અથવા 31 ડિસેમ્બર નિવૃત્ત થયેલા પેન્શનધારકોને કાલ્પનિક ઇન્ક્રીમેન્ટ આપવા અંગે કોર્ટનો આદેશ તમામ પેન્શન માટે સમાનરૂપ લાગુ થવા જોઈએ. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપન OPS. 1 જાન્યુઆરી 2004 પછી નિર્માયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ. આ માગણી નાણાકીય સુરક્ષા, આરોગ્ય સેવાઓમાં સુધારો, આ કર્મચારીઓને પેન્શનની એકંદરે સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. હવે જોવાનું રહે છે કે સરકાર આ ભલામણો કેટલી ઝડપથી લાગુ કરશે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને ગુજરાતી યુટ્યુબ ચેનલ વિડીયો સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી લો, બેલ બટન દબાવી દો. આવીને આવી રોજના માહિતી તમને મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ.